આપણે વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધતા શીખ્યા. હવે બીજા પ્રકારનો આપણો દાખલો છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે શોધવું. તો તે વખતે જે આપણી રકમ હશે તે આવા પ્રકારની હશે. દાખલા તરીકે અહીંયા 100 ગુણની એક કસોટીમાં 53 વિદ્યાર્થીઓના ગુણનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તો 10 થી ઓછા ગુણ મેળવેલા 5 વિદ્યાર્થી છે, 20 થી ઓછા મેળવેલા 8 છે, 30 થી ઓછા ગુણ મેળવેલા 12 છે. આ રીતે 53 વિદ્યાર્થીઓનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણી સામે દેખાય છે. સૌથી પહેલું કામ આપણે કરવું પડે કે આ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણને સાદા વર્ગવાળા આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો 10 થી ઓછા ગુણ 0 હોઈ શકે અથવા 10 સુધીના હોઈ શકે. તો આપણો વર્ગ થશે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આ રીતે આપણા દરેક વર્ગ આપણને મળશે. લખી લઈએ આપણે 60 થી 70 અને આપણો છેલ્લો વર્ગ થશે 90 થી 100. ચાલો તો હવે વર્ગ મળી ગયા. આવૃત્તિ મેળવતી વખતે ખાસ ધ્યાન રાખો 5 જે છે તે 10 થી ઓછા ગુણ ધરાવે છે વિદ્યાર્થીઓ માટે 0 થી 10 માં 5 આવૃત્તિ થશે. હવે જ્યારે 20 થી ઓછા ગુણના 8 વિદ્યાર્થીઓ છે તો તેમાં 10 થી ઓછા ગુણવાળા 5 વિદ્યાર્થીઓ ઓલરેડી ગણાઈ ગયા છે, કારણ કે 20 થી ઓછા ગુણમાં 10 થી ઓછા ગુણ પણ આવી જાય. એટલે આપણે 8 માંથી 5 એટલે કે નીચેની જે CF છે સંચય આવૃત્તિ છે તેમાંથી ઉપરની બાદ કરવી પડશે. તો 8 માંથી 5 જશે તો 3. તે જ રીતે 12 માંથી 8 જાય 4, 15 માંથી 12 જાય 3, 18 માંથી 15 જાય 3, 22 માંથી 18 જાય 4, 29 માંથી 22 જાય 7, 38 માંથી 29 જાય 9, 45 માંથી 38 જાય 7 અને 53 માંથી 45 જાય તો 8. તો આ રીતે આપણી કુલ આવૃત્તિ 53 આપણને મળી જાય. નીચેની સંચય આવૃત્તિમાંથી ઉપરની બાદ કરવી પડે એટલે આપણને આવૃત્તિ મળે. ધોરણ 9માં આપણે શીખેલા કે જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે વર્ગ બનાવતી વખતે તેની ઉર્ધ્વ સીમા લેવાની હોય છે અને જ્યારે થી વધુ પ્રકારનું હોય ત્યારે અધઃ સીમા. તો હવે આપણી પાસે મધ્યસ્થ શોધવા માટેનું કોષ્ટક તૈયાર છે. અહીંયા CF એટલે કે સંચય આવૃત્તિ ઓલરેડી રકમમાં આપેલી છે, આપણે આવૃત્તિ મેળવી લીધી છે. તો આપણું પહેલું સ્ટેપ થશે n/2 એટલે કે 53/2 બરાબર 26.5. 26.5 સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ તો 29 જે સંચય આવૃત્તિ છે તેમાં 26.5 રહેલું છે. તો તે વખતે જે આપણો મધ્યસ્થ વર્ગ બનશે તે થશે 60 થી 70. એટલે કે આપણે લખી શકીએ કે માટે મધ્યસ્થ વર્ગ બરાબર 60 થી 70. એટલે કે માટે L આપણું શું થશે 60 અને વર્ગ લંબાઈ તો અહીંયા વર્ગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ કે 10 વધે છે માટે વર્ગ લંબાઈ થશે 10. કોષ્ટકમાં આપણે લખી લઈએ તો L છે 60, તેની સામેની આવૃત્તિ 7 છે અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની સંચય આવૃત્તિ આપણે લેવાની છે એટલે આપણો CF થશે 22. તો હવે મધ્યસ્થ માટેનું આપણે સૂત્ર લખી લઈએ તો તે છે મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. માટે m બરાબર L ની કિંમત છે 60 વત્તા n/2 એટલે 26.5 ઓછા CF 22 છેદમાં 7 ગુણ્યા 10.
માટે m બરાબર 60 વત્તા 26.5 માંથી 22 બાદ કરો તો 4.5 ભાગ્યા 7 ગુણ્યા 10 માટે m બરાબર 60 પ્લસ 4.5 ને 10 વડે ગુણીએ તો 45 થશે 45 ભાગ્યા 7 તો આપણને 45 ને 7 વડે ભાગો તો મળશે 6.43 માટે m બરાબર 66.43 તો આ રીતે આપણને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ મળ્યો 66.43 તો આ એક ઉદાહરણ તરીકે તમને મેં સમજાવ્યું આવું જ એક ઉદાહરણ 7 છે અને પછી સ્વાધ્યાયના પણ કેટલાક દાખલા છે પરંતુ તે શરૂ કરીએ તે પહેલા એક થોડી સમજથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ જો હોય તો શું કરવાનું તે પછીની સ્લાઇડમાં આપણે જોઈ લઈએ અને કદાચ જો પરીક્ષામાં થી વધુ પ્રકારનું પૂછાય તો આપણને તે સહેલાઈથી આવડે થી ઓછા પ્રકારનું બરાબર મગજમાં તમને સમજાઈ ગયું હશે કે 10 થી ઓછા ગુણ 20 થી ઓછા ગુણ હવે જે કરશું એમાં શું આવશે 0 થી વધુ ગુણ 10 થી વધુ ગુણ આપણે જોઈએ એટલે બંને વચ્ચેનો તફાવત તમે બરાબર સમજી શકો થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કંઈક આવું હશે 0 કે તેથી વધુ ગુણ મેળવેલા હવે આપણે જાણીએ છીએ કે 0 કે તેથી વધુ એટલે 100 સુધી ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ બધા જ આવી જવાના એટલે કે 53 વિદ્યાર્થીઓ પછી 10 કે તેથી વધુ ગુણ તો એમાં 0 થી 9 સુધીના જે ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ નીકળી જશે એટલે કે તે 48 આવી જશે તો આ રીતે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આ પ્રકારનું હશે તો તે વખતે વર્ગ તો એ જ રીતે મેળવવાના 0 થી 10 તે જ રીતે 10 થી 20 અને એ જ રીતે છેલ્લો વર્ગ આપણને મળશે 90 થી 100 હવે આપણે આવૃત્તિ મેળવતી વખતે શું કરવું પડશે સમજાયું છે કે 53 માંથી 48 બાદ કરો તો આપણને મળશે 5 48 માંથી 45 બાદ કરો 3 45 માંથી 41 4 તે રીતે બાદ કરતા જાઓ ઉપરની આવૃત્તિમાંથી નીચેની આવૃત્તિ તો આપણને સંચયી આવૃત્તિ પરથી આવૃત્તિ મળતી જશે તો આ રીતે આપણી કુલ આવૃત્તિ થઈ 53 છેલ્લી આવૃત્તિ સમજાય એવી છે 8 જ રહેવાની કારણ કે 90 થી વધુ એટલે કે 90 થી 100 સુધી ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 8 છે તો હવે તમે તમારી નોટમાં લખ્યું હશે તેમાંથી ઓછા પ્રકારનું અને આથી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણની સરખામણી કરો બંને વચ્ચેનો ફરક બહુ સહેલાઈથી સમજાઈ જશે હવે વર્ગ અને આવૃત્તિ મળી ગયા પછી તો તમને મધ્યસ્થ શોધવાનો કહ્યો તો મધ્યસ્થ બહુલક મધ્યક ત્રણમાંથી કોઈ પણ શોધવાનું કે સહેલાઈથી આપણે શોધી શકીએ તો આ આવૃત્તિ વિતરણ માટે આગળથી ઓછા પ્રકારમાં ઓલરેડી આપણે મધ્યસ્થ શોધેલો છે તો આમાં ફરીથી શોધવાની જરૂર નથી માત્ર તમારી સમજ માટે કે આમાં વર્ગ અને આવૃત્તિ કઈ રીતે મેળવી શકાય છે જેથી સહેલાઈથી તમે કંઈ પણ મધ્યક મધ્યસ્થ કે બહુલક પૈકી કંઈ પણ સહેલાઈથી શોધી શકો હવે આપણે ઉદાહરણ 7 લઈએ છીએ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધા થી ઓછા પ્રકારના છે થી વધુ પ્રકારનું માત્ર આ તમારી જાણકારી માટે છે કદાચ પૂછાય તો આવડવું જોઈએ ઉદાહરણ 7 એક શાળાના ધોરણ 10 ની 51 વિદ્યાર્થીઓની છોકરીઓની ઊંચાઈનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી આ ઊંચાઈનો મધ્યસ્થ શોધો તો જો અહીંયા થી ઓછા પ્રકારનું છે એટલે કે 140 કરતા ઓછી એટલે 140 થી ઓછી લખો કે 140 કરતા ઓછી બંને એક જ વસ્તુ છે તો આવી ઊંચાઈ છે થી ઓછા પ્રકારની અને છોકરીઓની સંખ્યા છે જે આપણે જાણીએ છીએ કે આપણી સંચયી આવૃત્તિ છે CF છે તો સૌથી પહેલા આપણે વર્ગ મેળવીએ વર્ગ મેળવતી વખતે અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી નથી કે 140 કરતા ઓછી મતલબ એ 135 થી નીચે કોઈ છે જ નહીં આપણે એ જાણતા નથી માટે પહેલો વર્ગ આપણે 135 થી 140 નહીં લખીએ પણ આપણે લખીશું તેનું તે જ 140 થી ઓછી તો 140 થી ઓછી ઊંચાઈ ધરાવતી વિદ્યાર્થીઓ 4 છે તો એ 4 જ રહેશે હવે આપણે વર્ગ બનાવી શકશું કે 140 થી 145 વચ્ચે એટલે કે 140 145 તે જ રીતે 145 થી 150 અહીંયા ઓલરેડી આપેલું છે 140 145 150 એના પરથી જ વર્ગ બનાવવાના છે 150 થી 155 155 થી 160
અને 160 થી 165. શાંતિથી જુઓ. પહેલાથી ઓછું જ રાખવું પડશે કારણ કે ઓછી કેટલી છે આપણે જાણતા નથી ને પછી તમે જે 140 થી 145 પહેલેથી શરૂ કરીને વર્ગ બનાવી દેવાના. હવે આવૃત્તિ મેળવીએ fi. તો પહેલી તો એ જ રહેશે 4 અને આગળ આપણે જોયું ઉદાહરણમાં તેમ 11 માંથી 4 બાદ કરો એટલે 7, 29 માંથી 11 બાદ કરો 18, 40 માંથી 29 બાદ કરો 11, 46 માંથી 40 6, 51 માંથી 46 5. તો આ રીતે આપણને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 51 મળી ગઈ અને આવૃત્તિ વિતરણ પણ આપણું વર્ગવાળું તૈયાર થઈ ગયું. હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ માટે આપણે મેળવવા પડશે સૌથી પહેલા n ભાગ્યા 2 એટલે કે 51 ભાગ્યા 2. 51 ને 2 વડે ભાગો તો 25.5 મળે. 25.5 કયા વર્ગમાં છે? 145 થી 150 માં એટલે કે તેની સંચયી આવૃત્તિ 29 છે. તેમાં 25.5 રહેલા છે. આગળના વર્ગમાં 11 સુધી જ છે. હવે તમે આ સહેલાઈથી મેળવતા શીખી ગયા હશો કે જે n ભાગ્યા 2 કરીએ તે સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું. તો એ 29 સંચયી આવૃત્તિમાં રહેલા છે 25.5. માટે આપણો મધ્યસ્થ વર્ગ થશે 145 થી 150. માટે L થશે 145 અને તે સમયે આપણી વર્ગ લંબાઈ દેખાય જ છે 145 ને 150. તો 150 માંથી 145 બાદ કરો તો વર્ગ લંબાઈ મળશે 5. કોષ્ટકમાં લખી લઈએ. L છે આપણું 145, તેની સામેની આવૃત્તિ 18 એ આપણી f છે અને સંચયી આવૃત્તિમાં આપણે ઉપરની આવૃત્તિ લઈએ છીએ એટલે 11 થશે આપણી CF. સૂત્ર લખીએ તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h. માટે મધ્યસ્થ બરાબર L ની કિંમત આપણી છે 145 વત્તા n/2 છે 25.5 ઓછા CF મેળવ્યા છે 11 છેદમાં 18 ગુણ્યા h છે 5. માટે મધ્યસ્થ એટલે કે m બરાબર 145 વત્તા 25.5 માંથી 11 બાદ કરો તો 14.5 છેદમાં 18 ગુણ્યા 5. માટે m બરાબર 145 વત્તા 14.5 ને 5 વડે ગુણો તો મળશે 72.5 ભાગ્યા 18. માટે m બરાબર 145 વત્તા 72.5 ને 18 વડે ભાગીએ તો મળશે 4.03. માટે m બરાબર 145 માં 4 ઉમેરીએ તો 149.03 અને ઊંચાઈ આપણી સેન્ટીમીટરમાં છે માટે આનો એકમ આવશે સેન્ટીમીટર. તો આપણે લખી શકીએ કે માટે મધ્યસ્થ બરાબર 51 છોકરીઓની જે ઊંચાઈ લીધી તેમાં સેન્ટરમાં જે છે મધ્યમાં જે છે તે છે 149.03 સેન્ટીમીટર. તો થી ઓછા પ્રકારનું હોય તો આપણે સૌથી પહેલા વર્ગ અને આવૃત્તિ મેળવવા પડે. સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 3. સ્વાધ્યાય 14.3 માં ઓછાથી ઓછા પ્રકારનું આ એક જ પ્રશ્ન છે. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. તો અહીંયા થી ઓછા પ્રકારમાંથી આપણે વર્ગ અને આવૃત્તિ મેળવવાના છે. તો આપણે જે રીતે વાત કરી તેમ આપણો પહેલો વર્ગ 20 થી ઓછી તેનો તે જ રાખીએ. તેમાં 19 પણ હોય 18 પણ હોય કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય. હવે 25 થી ઓછી એટલે 20 થી 25 નો વર્ગ આવશે. તે જ રીતે 25 થી 30, 30 થી 35 તે પ્રમાણે આપણને વર્ગો મળશે. છેલ્લો વર્ગ આપણો મળશે 55 થી 60. હવે આવૃત્તિ મેળવતી વખતે આપણે જાણીએ છીએ કે પહેલી આવૃત્તિ તેની તે જ એટલે કે 2. હવે 6 માંથી 2 બાદ કરો 4, 24 માંથી 6 બાદ કરો 18, 45 માંથી 24 બાદ કરો 21, 78 માંથી 45 બાદ કરતા 33,
એ રીતે બાદ કરતા જઈએ તો આપણને આવૃત્તિ મળતી જશે. તો અહીંયા કુલ આવૃત્તિ આપણી થશે 100. તો આવૃત્તિ વિતરણ હવે વર્ગ અને આવૃત્તિનું તૈયાર થઈ ગયું. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. તો આપણું પહેલું સ્ટેપ હશે n/2 એટલે કે 100/2. 100 ને 2 વડે ભાગો તો આપણને મળશે 50. સંચયી આવૃત્તિના ખાનામાં જુઓ. ચોથી છે સંચયી આવૃત્તિ 45 છે. 50 એમાં આવી શકશે નહીં, માટે આપણે તે 78માં લેવું પડશે. 78માં લઈએ તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 35 થી 40. તો આપણે લખી લઈએ મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. તો આપણું L કેટલો થશે? 35. અને આપણી વર્ગ લંબાઈ દેખાય છે 5-5 નો ગેપ છે, માટે આપણી વર્ગ લંબાઈ થશે 5. તો L 35, તેની સામેની જે 33 છે તે આપણો F, અને સંચયી આવૃત્તિ ઉપરની લેવાની એટલે 45 થશે CF. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ આપણે તો M બરાબર L પ્લસ n/2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. કિંમત મૂકીએ તો M બરાબર 35 વત્તા 50 ઓછા 45 છેદમાં 33 ગુણ્યા 5. માટે M બરાબર 35 વત્તા 55 માંથી 45 જશે તો 5 છેદમાં 33 ગુણ્યા 5. માટે M બરાબર 35 વત્તા, હવે 5 અને 5 નો ગુણાકાર થશે 25 ના છેદમાં 33. આપણે ભાગવા પડશે, 25/33 કરવા પડશે. તે ભાગાકાર આપણને મળે છે 0.76. માટે M બરાબર 35.76. પહેલા ખાનામાં એકમ છે વર્ષ, માટે આ આપણને ઉંમર મળી વર્ષમાં. તો આ રીતે આપણને મધ્યસ્થ ઉંમર જે શોધવાની કહી તે મળી ગઈ. આપણે લખી શકીએ કે મધ્યસ્થ ઉંમર બરાબર 35.76 વર્ષ. તો અહીંયા આપણાથી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણના જે દાખલા છે મધ્યસ્થ શોધવાના તે પૂરા થયા. હવે ત્રીજો પ્રકાર માત્ર આપણો બાકી રહ્યો ખૂટતી આવૃત્તિ શોધવાનો. તો આપણા પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ છે ખૂટતી આવૃત્તિ શોધવાનું, અને એક પ્રશ્ન 2 સ્વાધ્યાય 14.3 આવા બે જ પ્રશ્નો છે જે આપણે કરીએ. તો આપણે ખૂટતી આવૃત્તિ શોધવાના પ્રશ્ન શરૂ કરીએ છીએ. ફક્ત 2 જ દાખલા છે, શાંતિથી સમજજો. જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, ખૂટતી આવૃત્તિ મતલબ તમે આવૃત્તિના ખાનામાં જોઈ શકો છો કે રકમમાં 2 આવૃત્તિ આપણી પાસે નથી, તેની જગ્યાએ x અને y લખેલા છે. તો આ x અને y આવૃત્તિ ખૂટે છે જે આપણે શોધવાની છે. તો જ્યારે આવા દાખલા હોય ત્યારે આપણને હંમેશા મધ્યસ્થની કિંમત આપેલી હશે. મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આવૃત્તિ ખૂટતી નહીં હોય, પણ જ્યારે આવૃત્તિ ખૂટે છે ત્યારે મધ્યસ્થ આપેલો જ હશે. અને 2 આવૃત્તિ શોધવાની હશે ત્યારે કુલ આવૃત્તિ પણ આપેલી હશે. આપણી કુલ આવૃત્તિ છે 100. કેટલાક દાખલા પ્રેક્ટિસમાં તમે બીજા કોઈ મટીરિયલમાંથી કરશો તો કોઈ વાર એક જ આવૃત્તિ શોધવાની હોય. અહીંયા x અને y છે, એના બદલે કોઈ એક જ x અથવા એ જે કોઈ સિમ્બોલ લીધો હોય તે, તો તે વખતે માત્ર મધ્યસ્થની વેલ્યુ જ આપેલી હોય, કુલ આવૃત્તિ ના આપી હોય તો એક જ આવૃત્તિ સહેલાઈથી શોધી શકાય. પરંતુ જ્યારે 2 શોધવાની હશે ત્યારે કુલ આવૃત્તિ પણ આપેલી હશે અને મધ્યસ્થનું મૂલ્ય પણ આપેલું હશે. ચાલો તો આપણે આગળ જઈએ. તો વર્ગ અને આવૃત્તિ રકમમાં આપેલા છે, તેના પરથી સૌથી પહેલા આપણે સંચયી આવૃત્તિ મેળવીએ. આપણને ખ્યાલ છે પહેલી આવૃત્તિ તેની તે જ, પછી 2 વત્તા 5 એટલે 7, પછી 7માં x ઉમેરો, કારણ કે x ની કિંમત આપણે જાણતા નથી, માટે 7 વત્તા x, પછી 12, 7માં 12 ઉમેરો તો 19 વત્તા x, હવે 19માં 17 ઉમેરો તો 36 વત્તા x, તેમાં 20 ઉમેરીએ તો 56 વત્તા x, ફરી y આવ્યો, y ની કિંમત આપણે જાણતા નથી એટલે 56 વત્તા x વત્તા y, 56માં 9 ઉમેરો તો 65 વત્તા x
વત્તા વાય, 65 7 ઉમેરો તો 72 વત્તા એક્સ વત્તા વાય, અને 72 4 ઉમેરો તો 76 વત્તા એક્સ વત્તા વાય. હવે સંચય આવૃત્તિ મળી ગઈ. આપણે આવૃત્તિનો સરવાળો કરીશું. અહીંયા n બરાબર 2 વત્તા 5 7 વત્તા 12 વત્તા 17 વત્તા 20 વત્તા 9 વત્તા 7 વત્તા 4 એક્સ અને વાય સિવાયની તમામ સંખ્યાનો સરવાળો કરવાનો. તો તે પણ આપણને મળશે 76 વત્તા એક્સ વત્તા વાય. એક્સ અને વાયની કિંમત નથી જાણતા માટે આપણે એને અલગથી ઉમેરવા પડે. તો આ બંને સંચય આવૃત્તિનો છેલ્લો ટોટલ અને n સમાન થવા જોઈએ, જે થાય છે. n આપણને આપ્યા છે 100. જુઓ કુલ આવૃત્તિ 100 આપી છે એટલે n ની જગ્યાએ આપણે લખી શકીએ 100. 100 બરાબર 76 વત્તા એક્સ વત્તા વાય. 76 100 તરફ આવશે સાદુરૂપ આપીએ ત્યારે તો એ માઇનસ થશે, એટલે કે 100 માંથી 76 બાદ થશે. તો આપણને મળશે એક્સ વત્તા વાય બરાબર 100 માંથી 76 જાય તો 24. તો આનો ઉપયોગ આપણે આગળ કરીશું. અત્યારે આપણે આ મેળવીને રાખ્યું. હવે આપણે મધ્યસ્થ શોધવાના સ્ટેપ શરૂ કરીએ. તો સૌથી પહેલું આપણું સ્ટેપ હતું n ભાગ્યા 2. કુલ આવૃત્તિ 100 છે તો 100 ભાગ્યા 2 કરીએ તો આપણને 50 મળે. આપણે કરીએ n ભાગ્યા 2 બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50. હવે સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ તો અહીંયા તો બધું એક્સ અને વાય જ દેખાય છે. નક્કી નહીં કરી શકીએ આપણે કે 50 શામાં આવેલા છે. આપણને એક્સની કિંમત ખબર જ નથી તો કઈ રીતે નક્કી કરશું કે 36 વત્તા એક્સમાં આવ્યા છે કે 56 વત્તા એક્સમાં આવશે કે શામાં આવશે. તો તે વખતે બરાબર ધ્યાનથી સમજો. આપણને મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 525. હું અહીંયા ફરીથી લખી દઉં છું. મધ્યસ્થ બરાબર 525. હવે આપણે નક્કી કરી શકીશું કે 525 કયા વર્ગમાં છે. હવે વર્ગ ઉપર નજર કરો તો 525 આવશે 500 થી 600 ના વર્ગમાં. ધ્યાનથી જુઓ 525 કઈ રેન્જમાં વચ્ચે આવશે? 500 થી 600. એટલે આ આપણો થશે મધ્યસ્થ વર્ગ. 500 થી 600 આપણો થશે મધ્યસ્થ વર્ગ. કઈ રીતે મધ્યસ્થ વર્ગ શોધ્યો? મધ્યક પરથી. કારણ કે આ વખતે બધી જ આવૃત્તિઓ આપણી પાસે છે નહીં, માટે મધ્યસ્થ પરથી મધ્યક વર્ગ શોધ્યો. મધ્યસ્થ વર્ગ શોધ્યો. તો L થશે 500. તેની સામેની આવૃત્તિ છે તે જ આપણે બેઠી લેવાની છે F, અને સંચય આવૃત્તિ બાજુની નથી લેવાની, એ ઉપરની લેવાની છે. તો CF થશે 36 વત્તા X. ચાલો તો હવે બધું જ આપણને મળી ગયું. આપણે સૂત્ર લખીએ. M બરાબર મધ્યસ્થ બરાબર L પ્લસ n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. કિંમત મૂકીએ તો આપણી પાસે mની મધ્યસ્થની કિંમત છે 525 બરાબર L આપણે મેળવ્યા 500 વત્તા n/2 એટલે 100 ભાગ્યા 2 50. CF છે 36 વત્તા x. તો એ કૌંસમાં લખશું 36 વત્તા x, કારણ આગળ માઇનસની નિશાની છે ને, તો કૌંસમાંના બંનેને માઇનસની નિશાની આપવી પડે. આપણાથી ભૂલાઈ ન જાય માટે કૌંસમાં લખ્યા. F છે 20. કૌંસ કરી દઈએ મોટો, ગુણ્યા h. h ની કિંમત આપણી પાસે વર્ગ લંબાઈ જે આપણે લખી નથી પણ દેખાય છે 100 વર્ગ લંબાઈ છે. તો વર્ગ લંબાઈ છે 100. ચાલો સાદુરૂપ આપતી વખતે સૌથી પહેલા આપણે શું કરીશું? 500 ને આ તરફ લાવશું એટલે 500 525 માંથી બાદ થશે. તમને સમજાય એવું છે કે 500 આ તરફ આવશે તો એ પ્લસ છે તો માઇનસ થશે. દર વખતે આ જ રીતે ખૂટતી આવૃત્તિમાં સાદુરૂપ આપવાનું. L ની કિંમત ડાબી તરફ લેવાની અને બાદ કરવાની. તો બરાબર 500 આ તરફ આવી ગયા. હવે બાકીનું બીજું સ્ટેપ જ રહ્યું 50 વાળું. 50 ઓછા 36 અને ઓછા x, કૌંસ છોડ્યો, ઋણ 36 ઋણ x છેદમાં 20 ગુણ્યા 100. તો હવે અહીંયા છેદ ઉડી જશે. 20 પંચા 100. આપણે છેદ ઉડાડી દીધા. તો આપણને મળ્યા 525 માંથી 500 જાય તો 25 બરાબર
50 માંથી 36 બાદ કરો તો આપણને મળશે 14 અને કૌંસમાં લઈ લઈએ તો પણ તમને વધારે સમજાય 14 ઓછા x 50 માંથી 36 બાદ કર્યા 14 ઓછા x છેદમાં 20 હતા તે કેન્સલ થઈ ગયા છે એટલે લખવાની જરૂર નથી એટલે કૌંસમાં ફક્ત રહ્યા 14 ઓછા x અને 12 ગુણ્યા 5 હવે જે આ 5 ગુણાકારમાં છે 14 ઓછા x ને તે 5 25 ના છેદમાં આવી જાય કારણ કે તે ગુણાકારમાં છે અહીંયા નિશાની કંઈ ન હોય એટલે શું સમજવાની ગુણાકારની તો 25 છેદમાં 5 એટલે 5 બરાબર 14 ઓછા x સમજાય છે ને 5 છેદમાં આવશે વત્તા હોય તો ઓછા થાય પણ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જઈને 25 ને 5 વડે ભાગો એટલે 5 મળે માઇનસ x આ તરફ લાવો તો પ્લસ થઈ જાય અને 5 જમણી તરફ લઈ જાવ તો માઇનસ થઈ જાય તો આપણને શું મળશે માટે x બરાબર 14 માંથી 5 બાદ કરો એટલે 9 x ની કિંમત મળી ગઈ હવે y ની કિંમત શોધવાની બાકી રહી તો તે માટે આપણી પાસે x વત્તા y બે આવૃત્તિનો સરવાળો 24 છે તેવું આપણે ઓલરેડી આગળ શોધેલું છે તો તેને આપણે ઉપયોગ કરીએ કે x બરાબર 9 શામાં મૂકશું x પ્લસ y બરાબર 24 માં મૂકતા એટલે આપણને y ની કિંમત મળી જશે ચાલો x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 9 વત્તા y બરાબર 24 માટે y બરાબર 9 જમણી તરફ જશે તો 24 માંથી બાદ થશે તો 24 માંથી 9 જાય તો આપણને શું મળશે y ની કિંમત 15 તો જુઓ બહુ સહેલાઈથી આપણને x 9 મળ્યા અને y 15 મળ્યા આપણે રેડ પેનથી લખી દઈએ કે માટે x બરાબર 9 અને y બરાબર 15 તો આ રીતે બંને ખૂટતી આવૃત્તિઓ x અને y આપણે મેળવી સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 2 જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો તો અહીંયા મધ્યસ્થ આપેલો છે ને કુલ આવૃત્તિ છે તે કોષ્ટકમાં નીચે આપી છે n બરાબર 60 તો સૌથી પહેલા આપણે સંચયી આવૃત્તિ મેળવીએ પહેલી આવૃત્તિ તેની તે જ એટલે કે 5 5 માં x ઉમેરો 5 વત્તા x 20 વત્તા 5 25 વત્તા x 15 વત્તા 25 40 વત્તા x ફરી y ઉમેરતા 40 વત્તા x વત્તા y અને 45 વત્તા x વત્તા y તો સંચય આવૃત્તિ જે આપણને મળી 45 વત્તા x વત્તા y તે આપણો n છે તો n ની જગ્યાએ આપણે તે કિંમત મૂકીએ 45 વત્તા x વત્તા y બરાબર 60 45 જમણી તરફ લઈ જઈએ તો 60 માંથી બાદ થશે 60 માંથી 45 જાય તો 15 તો એક આપણને પરિણામ મળ્યું x વત્તા y બરાબર 15 હવે મધ્યસ્થ મેળવવા માટેની આપણી શરૂઆત છે n ભાગ્યા 2 તો n આપણા 60 છે 60 ભાગ્યા 2 બરાબર 30 પરંતુ આગળના દાખલામાં જોયું તેમ અહીંયા સંચય આવૃત્તિના ખાનામાં જોતા આપણને ખ્યાલ નહીં આવે કે 30 કયા વર્ગમાં રહેલો છે તો તે માટે આપણે મધ્યસ્થની મદદ લેવી પડશે અહીંયા આપણો મધ્યસ્થ છે m બરાબર 28.5 તો વર્ગમાં જુઓ 28.5 કયા વર્ગમાં આવેલો છે તો તે છે 20 થી 30 ના વર્ગમાં તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30 માટે મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30 એટલે કે આપણો L થશે 20 તો L જો 20 હોય તો તેની બાજુની આવૃત્તિ 20 છે તે આપણો F થશે અને સંચય આવૃત્તિમાં તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF વર્ગ લંબાઈ મેળવી લઈએ વર્ગ લંબાઈ બરાબર 20 થી 30 30 માંથી 20 જાય તો 10 ચાલો હવે જે છે તે બધી જ માહિતી આપણી પાસે આવી ગઈ આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ મધ્યસ્થ બરાબર L પ્લસ n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H કિંમત મૂકીએ મધ્યસ્થની કિંમત છે 28.5 બરાબર L છે 20
n/2 30 ઓછા CF ફરીથી કૌંસમાં લેશું કારણ કે માઇનસ નિશાની છે 5 + x કૌંસમાં છેદમાં f એટલે કે 20 મોટો કૌંસ કરી દઈએ ગુણ્યા h વર્ગ લંબાઈ છે 10. ફરી આગળ મેં વાત કરેલી દાખલામાં તેમ 28.5 માંથી 20 આ બાજુ લઈ લઈશું એટલે માઇનસ થશે. અહીંયા રહેશે 30 કૌંસ છોડી દઈએ -5 -x છેદમાં 20 ગુણ્યા 10. તો 10 દુ 20 અથવા તો 0 0 કેન્સલ કરો છેદમાં 2 રહેશે. 28.5 માંથી 20 બાદ કરો તો આપણને મળશે 8.5 બરાબર 30 માંથી 5 જાય તો 25 ઓછા x છેદમાં રહ્યા છે 2. 2 ભાગાકારમાં છે 8.5 તરફ જશે તો ગુણાકારમાં જશે તો આપણને મળશે 8 દુ 16 ને 1 17 બરાબર 25 ઓછા x. માઇનસ x આ તરફ લાવો તો પ્લસ થાય અને 17 પહેલી તરફ લઈ જાઓ તો માઇનસ થાય. તો આપણને મળશે x બરાબર 25 માંથી 17 બાદ કરતા આપણને 8 મળશે. તો x બરાબર 8. આપણે કિંમત મૂકીએ x બરાબર 8. આપણે એક સમીકરણ મેળવેલું છે x + y બરાબર 15 માં મૂકતા ચાલો x ની જગ્યાએ 8 મૂકીએ તો y કેટલા મળશે આપણને? 8 જમણી તરફ જશે તો 15 માંથી બાદ થશે તો y મળશે આપણને 7. તો આમ આપણી માંગેલ કિંમત x બરાબર 8 અને y બરાબર 7 થશે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 14.3ના બધા જ દાખલાઓ પૂરા થઈ ગયા. મધ્યસ્થમાં આપણે મુખ્ય 3 રીતના દાખલા જોયા. વર્ગ આપેલો હોય અને મધ્યસ્થ શોધો, થી ઓછા પ્રકાર અથવા થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય અને મધ્યસ્થ શોધો અને ખૂટતી આવૃત્તિ શોધો. તો 3 પ્રકારના દાખલા અભ્યાસ કરી લેવો. કદાચ કોઈ દાખલામાં મુશ્કેલી લાગે તો 2 કે 3 વખત જુઓ, સહેલાઈથી સમજાઈ જશે. હવે આ પ્રકરણના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. પછીના વિડીયોમાં આપણે સંચય આવૃત્તિ વક્ર કઈ રીતે દોરી શકાય તે જોઈશું.